મહેસાણા જિલ્લા કોંગ્રેસના આંતરિક વિવાદ મુદ્દે ધારાસભ્યનું નિવેદન બહુચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરની પ્રતિક્રિયા મહેસાણા કોંગ્રેસ સંગઠન હોદ્દેદારોની કરે છે અવગણના જિલ્લા સંગઠનના વિવાદને કારણે ધારાસભ્ય કોંગ્રેસ છોડે છે ઉત્તર ગુજરાતના ધારાસભ્ય હજુ પણ નારાજ છે તેવું ભરતજી ઠાકોરે કીધું છે સંગઠનમાં બદલાવ જરૂરી નહીં તો લોકસભામાં કોંગ્રેસને નુકસાન થશે મહત્વનું છે કે સંગઠનમાં બદલાવ નહીં થાય તો કોંગ્રેસને ચોક્કસથી આગામી સમયમાં નુકસાન થશે સંગઠનની અંદર જો કદાચ ફેરફાર કરવામાં નહીં આવે તો આવનાર 2019ના લોકસભાના ઇલેક્શનની અંદર પાર્ટીને ખૂબ જ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે આજે ધારાસભ્ય બનાવ્યા છે પાર્ટીએ ખરેખર રાહુલ ગાંધીનું ખૂબ સરસ નેતૃત્વ અને સફળ નેતૃત્વ છે ત્યારે મહેસાણા જિલ્લાની અંદર જે વિખવાદો ચાલી રહ્યા છે આમને આમ જો વિખવાદો ચાલશે તો મહેસાણા જિલ્લાની અંદર ખરેખર ખૂબ મોટું નુકસાન થશે આજે નગરપાલિકાથી માંડી જિલ્લા પંચાયત સુધી જિલ્લા પંચાયતથી માંડી તાલુકા પંચાયત સુધી આજે ખૂબ જ મોટા પાયે વિખવાદ ચાલી રહ્યા છે તો હું કહેવા માગું છું કે સંગઠનની અંદર ખરેખર જે ફેરફાર કરવા જેવા છે ફેરફાર કરવા જોઈએ અને એક પાર્ટી કોઈ વ્યક્તિથી નથી ચાલતી સમજો કોઈ પણ વ્યક્તિ પોતાની મનમાની ચલાવશે તો આ પાર્ટી ચલાવી લેવી ના જોઈએ એના માટે છેક હાઈકમાન્ડ સુધી રજૂઆત કરે છે અને હાઈકમાન્ડે એના ઉપર એક્શન લેવી જોઈએ અને કદાચ જો એક્શન નહીં લે તો મહેસાણા જિલ્લાની અંદર લોકસભામાં કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ મોટું નુકસાન થશે।